છૂટા પડવાનું છે. કહેવત છે કે ભાઈ જેના અન્ન ભેગા એના મન ભેગા. એટલે આપણે સૌએ સાથે મળીને ભોજન લઈને છૂટા પડવાનું છે એવો આપ સૌને આગ્રહભરી વિનંતી છે. હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે સિહોર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને જે બોલશે માત્ર 2 શબ્દ પણ એવા ચોટદાર શબ્દો બોલશે કે આપણને યાદ રહી જાય. તો હસમુખભાઈ જાડેજાને વિનંતી કરું કે એમની આગવી શૈલીમાં આપણને વાત રજૂ કરે. હોય કે ના હોય, આપણા કામ માટે છે ને અત્યાર સુધીમાં આપણને ક્યારેય અગવડતા પડી નથી, મુશ્કેલી પડી નથી. એનું પાયામાં મૂળમાં શું છે કે ભાઈ આપણી પાસે જે આપણા આગેવાનો જે છે, વાત એમની બધી સાચી છે. કારણ કે રાહુલ ગાંધી જેવો કોઈ શક્તિશાળી નહીં, તાકાત નહીં. કારણ કે જેવી તેવી વાત નથી. એને હેરાન કરવામાં કોઈ બાકી નથી રાખ્યા કોઈ પણ બાબતમાં. છતાં માણસ ડગ્યો નહીં. અને ડગે ક્યારે નહીં માણસ, એની ખાનદાની હોય તો, એનું બ્લડ હોય તો. એક તો અત્યારે ભલભલા તમને કહું, મેં એની મેંદલી જેમ પૂછડી પૂછીને વ્યા જાય છે. પણ આ ન ગયું. અને એ તાકાત જે છે બ્લડમાં હોય, વારસામાં હોય છે, ખાનદાનીમાં હોય છે. કહેતા નથી બધા ધરા વગર ધાન ન નીપજે. ધરા હોય તો જ ધાન થાય, બાકી ના કાંઈ રેતીમાં કાંઈ થોડા કે કિશનના આંબા થાય એ શીભડા. આમાં જે આપણા અધ્યક્ષ છે એ આપણા માજી ધારાસભ્ય શ્રી નાનુભાઈ વાઘાણી, ડાયસ પર બેઠેલા તમામ આગેવાનો, સામે બેઠેલા મારા યુવાન મિત્રો, સૌપ્રથમ તો એક પહેલા સોખવટ એક કરી લઉં કે અહીંયા આપણે એક પરિવારના નાતે, કોંગ્રેસના પરિવારના નાતે આપણે ભેગા થયા. સામે બેઠેલા અને અહીંયા બેઠેલા આપણે બધા એક સરખા છીએ. પણ એક આપણી સંસ્કૃતિના ભાગરૂપે આપણે આપણા વડીલ કીધું જે જોતું હોય તમે લઈ જાઓ. બધી સંપત્તિ આપણને આપી દીધી દેશને આઝાદ કરવા માટે. અને એમાં જવાહરલાલ નહેરુ પણ જોડાણ. મહાત્મા ગાંધીને કહેવાથી જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ એ કઈ ભાઈ જેવા તેવા નહોતા. સરદાર પટેલ પણ બેરિસ્ટર હતા, પેલા હતા, મોટા વકીલ હતા. અને જવાહરલાલ નહેરુને તો કેટલી સંપત્તિ હતી. એ માણસ આમાં કેટલા વર્ષો સુધી જેલ માર્યા, વર્ષો સુધી જેલ માર્યા, સજા એને ભોગવવી પડી. પણ તો એ માણસો ડગ્યા નહોતા. આ એનો પરિવાર છે એટલા માટે હામો ટક્કર લે છે. ને કે આ તમને કહો તો રંગા બિલ્લા બે જેવા તેવા છે. કારણ કે નીકળેલા બધા મારે એમ કહેવું પડે આમાં જ્યાં આવ્યા ને ઝાઝા ભાગના લૂંટારા જેવા છે. આ કેદુના કોરા ધાડો કર બેઠા હતા અને આપણે બધા સત્તા આપી દીધી. તો મુક્તા છે આટલી મોટી સંખ્યામાં આપણે એકત્રિત થયા અને આગામી ચૂંટણી માટે બરાબર વિચાર કરવા માટે અને આપણા ઉમેદવારોને જીતાડવા માટે આપણે સૌએ વિચાર કર્યો. એ ખૂબ આનંદની બાબત છે. ચૂંટણી છે એ લોકશાહીનું પર્વ છે અને આમાં બધાએ સક્રિય રીતે કામગીરી કરીએ તો જ લોકશાહી ટકે. લોકશાહી નો વંદે વંદે. આભાર આપણા લોકલાડીલા નેતા અને અમારા ચાંબા તાલુકા પંચાયતનું ઘરેણું તાણાને હવાલે કર્યું છે. તમારા સૌનો વિશ્વાસ છે આ તાકાતવાર નેતા છે અને એ તાકાતથી તમે જીતાડી અને ફરીવાર જિલ્લા પંચાયત ગજવશો એવી તમારી પાસે સૌ પાસે લાગણી માંગુ છું. અને કાલે એના ફોર્મ તૈયાર કરવાના છે અને ગુરુવારના દિવસે શુક્રવારના દિવસે સવારે 10 વાગે આપણે ફોર્મ ભરવા જવાનું છે. તો તમારે સવે તાણા જિલ્લા પંચાયતે આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનું છે. અને આજના મંચસ્થ બિરાજતા તમામ મહેમાનો અને અલગ અલગ શાખામાંથી જે આગેવાનો પધારે છે તે બદલ આપ સૌનો હું કોંગ્રેસ પરિવાર વતી આભાર માનું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગુજરાત. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત છે. તો આપણી સૌની જવાબદારી વિશેષ બને કે જે આપણે જે બિયારણ નું વાવેતર આપણા વડીલોએ કર્યું છે એમની પછીની આપણા આગળની પેઢીએ એને ખૂબ સારું વટવૃક્ષ બનાવ્યું છે. તો હવે એમાં ફળ આવે અને ફળનું જતન કરવાની જવાબદારી